1757 થી 1857. એટલે કે અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને મીર કાસિમને નવાબ બનાવ્યો હતો. મીર કાસિમને કરમુક્ત વેપાર કરવાની અને અંગ્રેજો સાથે વાકો પડ્યો એટલે યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ મુગલ બાદશાહ સાથે સંધિ કરી. તે મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયાનું આપવાનું અને શાહ આલમને 26 લાખ ખંડણી આપે તેવું નક્કી થયું હતું. એટલે કે આ બક્સરના યુદ્ધમાં તેમની હાર થઈ એ બાબતે આ બધાને જો બક્સરની મુગલ બાદશાહ સાથે અવધના નવાબ સાથે અને શાહ આલમ સાથે તેમને સંધિ કરવી પડી હતી. તેના બદલામાં મુગલ બાદશાહ અંગ્રેજોએ બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપી. એટલે દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી હતી. ક્યારે? તો બંગાળ, બિહાર અને ઓડિશાના દીવાની સત્તા આપે એવું નક્કી કરવામાં આવ્યું હતું. હવે જોઈએ કાયમી જમાબંધી પદ્ધતિ. તો ઈસવીસન 1793માં ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં કાયમી જમાબંધી પદ્ધતિ દાખલ કરી. ક્યારે? તો 1793માં ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં કાયમી જમાબંધી પદ્ધતિ દાખલ કરી. તેની બે જોગવાઈઓ હતી. એક, જમીનદારોને જમીનના અને મહેસૂલના હક આપવા અને તેમને સરકારના એજન્ટ તરીકે નિમ્યા એટલે કે કામ કરવાનું હતું. એટલે કે જમીનદારોએ જમીન અને જમીન મહેસૂલના હક આપ્યા અને સરકારના એજન્ટ તરીકે તેમને કામ આપ્યું હતું. જમીનદારે જમીનના મહેસૂલના 9 ભાગ સરકારને આપવા અને 10મો ભાગ મહેનત તરીકે પોતે રાખવાનો હતો. એટલે કે 9 ભાગ સરકારને આપવાના હતા અને 1 ભાગ એ મહેનત તરીકે પોતે પોતાની પાસે રાખી શકતા, મહેનતાણા તરીકે. જમાબંધી પદ્ધતિ ખેડૂતોનું ખૂબ જ શોષણ થતું. આથી ખેડૂતો અને સરકાર વચ્ચે વિદ્રોહ થયા. પરિણામે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બંગાળ બન્યું હતું. એટલે કે અન્નના ભંડાર તરીકે ઓળખાતું બંગાળ એ કંગાળ બન્યું હતું. હવે બીજી પદ્ધતિ જોઈએ, રૈયતવારી પદ્ધતિ. રૈયતવારી પદ્ધતિમાં આપણે જોઈએ તો 19મી સદીના પ્રારંભમાં 1820માં મુંબઈ અને ચેન્નઈમાં લાગુ કરવામાં આવી. ક્યાં લાગુ કરવામાં આવી? 1820માં મુંબઈ અને ચેન્નઈમાં આ પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. મદ્રાસના ગવર્નર થોમસ મનરોએ રૈયતવારી પદ્ધતિના પ્રણેતા હતા. એટલે કે આ પદ્ધતિના પ્રણેતા કોણ હતા? થોમસ મુનરો. તો અહીંયા જોઈ શકીએ છીએ તો કાયમી જમાબંધી પદ્ધતિના કોર્નવોલિસ હતા, જ્યારે રૈયતવારી પદ્ધતિમાં હતા થોમસ મુનરો. ર ઉપરથી ર યાદ રાખજો, રૈયતવારી મુનરો. આ પદ્ધતિને ખેડૂતોને ફાયદો તો ન થયો, કારણ કે જમીનનું મહેસૂલ વધારે હતું. સરકાર ઈચ્છા મુજબ મહેસૂલ વધારી શકતા હતા. એટલે કે પોતાની ઈચ્છા હોય ત્યારે મહેસૂલ વધારી શકતી. અનાજ પાકે કે ન પાકે તો પણ મહેસૂલ ચૂકવવું પડતું. એટલે કે અનાજ પાકે કે ન પાકે તો પણ સરકારને મહેસૂલ આપવું પડતું હતું રૈયતવારી પદ્ધતિમાં. ક્યારે અમલમાં આવી? 1820માં. તેના પ્રણેતા કોણ હતા? થોમસ મુનરો. હવે મહાલવારી પદ્ધતિ. ત્રીજી પદ્ધતિ કઈ છે જમીન મહેસૂલ ઉઘરાવવાની? મહાલવારી પદ્ધતિ. મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. ક્યાં ક્યાં અમલ થયો હતો? ઉત્તર પશ્ચિમ પ્રાંત, મધ્ય ભારત અને કેટલાક પ્રદેશોમાં થયો હતો. ઈસવીસન 1822માં પેલી 1820માં અને એના પહેલા કાયમી જમાબંધી પદ્ધતિ 1793માં દાખલ કરવામાં આવી હતી. અને આ હોલ્ટ મેકેન્ઝી મહાલવારી પદ્ધતિ કોણ લાવ્યું? હોલ્ટ મેકેન્ઝી આ પદ્ધતિ અમલમાં મૂકી હતી. તેઓ ગામ અથવા ગામના સમૂહ માટે મહાલ શબ્દનો પ્રયોગ કર્યો હતો. આ પદ્ધતિમાં મહાલવારીમાં મહાલ કોને કહેવામાં આવતું? ગામ અથવા ગામના સમૂહ માટે મહાલનો પ્રયોગ કર્યો હતો શબ્દનો. આ પદ્ધતિ જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવી હતી. કોને સોંપવામાં આવી હતી? ગામના મુખીને સોંપવામાં આવી હતી. હવે ખેતીની સ્થિતિ તેનાથી શું થઈ? તો આગળ જતા કાચું રેશમ 18મી સદીમાં ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. પણ બ્રિટને બંગાળના ખેડૂત પર જુલમ ગુજારીને કાચું રેશમ સ્પેન અને ઇટાલીના બદલે બંગાળમાંથી મેળવ્યું અને પોતાની સત્તા સ્થાપી હતી. એટલે કે વર્ષો પહેલા ઇંગ્લેન્ડમાં કાચું રેશમ ક્યાંથી આવતું હતું? તો સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. પણ બંગાળના ખેડૂત ઉપર જુલમ ગુજારી કાચું રેશમ સ્પેન ઇટાલીના બદલે બંગાળમાંથી પોતાની સત્તાવાળા પ્રદેશોમાંથી મેળવતા હતા. હવે ગરી. તો ગરી એ ગરમ પ્રદેશમાં થતી અને રંગકામ માટે વપરાતું દ્રવ્ય છે. ગરી શેમાં વપરાય છે? ગરી એ ગરમ પ્રદેશમાં થતી અને રંગકામ માટે વપરાતું
દ્રવ્ય છે. ગરીનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવા માટે થતો હતો. શેના માટે થતો? ગરીનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવા માટે થતો હતો. 1790 સુધી યુરોપિયનો ગરીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા. આ મુખ્ય મુદ્દો યાદ રાખજો કે ક્યાંથી મેળવતા? 1790 સુધી તેઓ પુરવઠો પોતાના કેરેબિયન દેશોમાંથી મેળવતા, પરંતુ ઉત્પાદન ઘટતા ભારતીય ગરીની માંગ વધી. એટલે કે ત્યાંથી ઉત્પાદન થતું હતું પણ જોઈએ એટલો પુરવઠો મળતો ન હતો, એટલે ભારતીય ગરીની માંગ વધી. એટલા માટે ભારતમાં તેમની ગરી ઉત્પાદનની બે પ્રથાઓ હતી, અમલમાં મૂકી હતી, નીચ અને રૈયત. યાદ રાખજો, ગરી ઉત્પાદનની કેટલી પદ્ધતિઓ હતી? બે, નીચ અને રૈયતી. નીચ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હર, બળદ, ઓજારો વડે પાક તૈયાર કરી ગરી કારખાના સુધી પહોંચાડતા. નીચ પદ્ધતિમાં શું હતું કે ઉત્પાદકો એટલે ખેડૂતો પોતાના હર, બળદ, ઓજાર વડે પાક તૈયાર કરી ગરી કારખાના સુધી પહોંચાડતા હતા. રૈયતી પ્રથામાં ખેડૂતો વાવેતર કરી પાક તૈયાર થતા કંપનીને બાંધ્યા ભાવે વેચવું પડતું. એટલે ફિક્સ ભાવ, કોન્ટ્રાક્ટ ફિક્સ પહેલાથી કરવામાં આવતો કે જે ભાવ નક્કી કરવામાં આવ્યો હોય તે ભાવે જ બાંધ્યા ભાવે જ કંપનીને તેમને આપવું પડતું. રૈયતી પ્રથામાં ખેડૂતોને લાભ થતો હતો. હવે કપાસ, ત્રીજો હતો સુતરાઉ કાપડ માટે મહત્વનો કપાસ. તો કપાસ પશ્ચિમ ભારતનો મહત્વનો રોકડીયો પાક હતો. કયાનો હતો? તો પશ્ચિમ ભારતનો મહત્વનો રોકડીયો પાક કપાસ હતો. તો 1780 ના દાયકામાં ભારતનું રૂ ઉત્પાદન કરતા પ્રદેશો પર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેમના કૃપાપાત્ર વેપારીઓને અંકુશ હતો. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં 1780માં રૂ ઉત્પાદન કરતા પ્રદેશો પર ઈસ્ટ ઇન્ડિયાનો કબજો હતો. તેમના કૃપાપાત્ર વેપારીઓના અંકુશમાં પણ હતું. તે સમયે ભારતમાં શેરડી, ચા, અફીણ, મરી મસાલા વગેરે પણ વેપારી પાકો હતા. કયા કયા? શેરડી, ચા, અફીણ, મરી મસાલા વગેરે પણ વેપારી પાકો હતા. અંગ્રેજો પાકોને નીચા ભાવે ખરીદતા અને પોતાની રાજકીય સત્તાનો દુરુપયોગ પણ કરતા હતા. અહીંયા ભારતમાંથી તેઓ નીચા ભાવે માલ ખરીદતા હતા અને ઇંગ્લેન્ડમાંથી વેચી જતા અને એ જ પાકો માલ તૈયાર થઈને ભારતમાં પણ વેચતા હતા. જનજાતિઓની સ્થિતિ, એ સમયે જનજાતિઓની સ્થિતિ કેવી હતી? તો 19મી સદીમાં ભારતમાં ખોંડ, સંથાલો, મુંડાઓ, કોયા, કોલ, ગોંડ, ભીલ વગેરે જનજાતિઓના સમૂહ હતા. ઝારખંડમાં રહેતી સંથાલ જાતિ રેશમના કીડા ઉછેરતી હતી. ઝારખંડ રાજ્યમાં રહેતી સંથાલ જાતિ રેશમના કીડા ઉછેરતી હતી. કયા? રેશમના કીડા ઉછેરતી. ઝારખંડમાં રહેતી સંથાલ જાતિ. છોટા નાગપુરમાં રહેતી મુંડા જાતિ એ આદિવાસીઓ શિકાર અને વન્ય પેદાશો એકત્ર કરવાની વ્યવસાય કરતી. એટલે છોટા નાગપુરમાં રહેતી મુંડા જાતિ આદિવાસીઓ શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકત્ર કરવાનો વ્યવસાય કરતા હતા. ખોંડ લોકો શિકાર અને વન્ય પેદાશોનો સંગ્રહ કરતા હતા. ખોંડ લોકો શું કરતા? શિકાર કરવો અને વન્ય પેદાશોનો સંગ્રહ કરતા. વન, ગુંજર અને લંબાડિયા સમુદાયના લોકો ગાય ભેંસને પાળતા હતા. વન, ગુજ્જર અને લંબાડિયા સમુદાયના લોકો ગાય ભેંસ પાળતા હતા. કુલ્લુના ગદ્દી અને કાશ્મીરના બકલવાય સમુદાયના લોકો ઘેટા બકરા પાળતા હતા. શેનો? કુલ્લુના ગદ્દી અને કાશ્મીરના બકરવાલ ઘેટા બકરા પાળતા હતા. મુખ્ય યાદ રાખીએ તો ઝારખંડમાં રહેતી સંથાલ જાતિ રેશમના કીડા ઉછેરતી હતી. છોટા નાગપુરમાં રહેતી મુંડા જાતિએ શિકાર અને વન્ય પેદાશો એકત્ર કરવાનો વ્યવસાય હતી. ખોંડ લોકો શિકાર અને વન્ય પેદાશોનો વ્યવસાય કરતી. વન, ગુજ્જર અને લંબાડિયા સમુદાયના લોકો ગાય ભેંસને પાળતા હતા. કુલ્લુના ગદ્દી અને કાશ્મીરનો બકરવાલ સમુદાય ઘેટા બકરા પાળતા હતા. તો જનજાતિઓની પ્રવૃત્તિઓ શું હતી? તો જનજાતિઓની પ્રવૃત્તિઓમાં જોઈએ તો ઋતુ અનુસાર કેટલાક સમૂહ ઘેટા બકરા કે ગાય ભેંસોનું સ્થાનાંતર કરી ઓડિશાના જંગલોમાં ફરતા હતા. ખોંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવીને શિકાર, કંદમૂળ, ઔષધિઓ, જડીબુટ્ટીઓ એકત્ર કરતા અને સ્થાનિક બજારોમાં વેચતા હતા. ખોંડ સમુદાયના લોકો શું કરતા? ટોળી બનાવીને શિકાર કરે, કંદમૂળ, ઔષધિઓ, જડીબુટ્ટીઓ એકત્ર કરી અને સ્થાનિક બજારમાં વેચાતા. આ ઉપરાંત તેઓ કાપડ અને ચામડા રંગવા માટે પણ પ્રખ્યાત હતા. ખોંડ જાતિના લોકો છે કાપડ અને ચામડાને રંગવાનું માટે પણ કસુંબી અને પલાશના ફૂલોનો ઉપયોગ કરતા તેના કારીગરોને વેચતા હતા. આ ઉપરાંત આદિવાસીઓ બે પ્રકારની ખેતીઓ કરતા હતા, એક સ્થાનાંતરિત ખેતી અને સ્થાયી ખેતી. કેટલા પ્રકારની તેઓ ખેતી કરતા હતા આદિવાસી સમુદાયો? તો સ્થાનાંતરિત ખેતી અને સ્થાયી ખેતી, એટલે બે પ્રકારની ખેતી કરતા.
તેઓ જંગલની જમીન સાફ કરીને ખેતી કરતા. એ જમીનની ફળદ્રુપતા ઘટતા જમીન છોડી બીજી જમીનમાં ખેતી કરતા હતા. તેને સ્થાનાંતરિત ખેતી કહેવામાં આવે છે. એટલે એક જગ્યાએ જમીન સાફ કરતા, એના ઉપર ફળદ્રુપતા ઘટી જાય તો બીજી જગ્યાએ કરતા. અંગ્રેજો એવું ઈચ્છતા હતા કે જનજાતિ એક જગ્યાએ રહીને ખેતી કરે અને કંપની માટે આવકનું સાધન બની રહે. આથી તેમને અનેક કાયદા બનાવ્યા હતા, પણ તેનો સમુદાયે વિરોધ કર્યો હતો. કંપની એમ માનતી હતી કે આપણે આ સમુદાય છે, આદિવાસી સમુદાયના લોકો તેમને એક જ જગ્યાએ રહે અને ખેતી કરે, જેનાથી અમારી આવક એટલે કે આવકનું સાધન બને. એટલા માટે તેઓએ કાયદા બનાવ્યા હતા, પણ તે સમુદાયોએ વિરોધ કર્યા હતા. જેમાંથી છે બિરસા મુંડા. જે બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1875માં થયો હતો. તેમનો જન્મ ક્યારે થયો હતો? 15મી નવેમ્બર 1875માં થયો હતો. તેમના પિતાનું નામ સુગના મુંડા, માતાનું નામ કરમીબાઈ મુંડા હતા. તો એમનો ફરીથી પરિચય જોયો તો 15મી નવેમ્બર 1875માં જન્મ થયો હતો. તેમના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમીબાઈ મુંડા હતું. બિરસા મુંડાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું. ઉલ ગુલાન ચળવળ અને બિરસા મુંડા એટલે કે આદિવાસી સમુદાય દ્વારા કઈ ચળવળ કરવામાં આવી? પ્રથમ ચળવળ છે ઉલ ગુલાન ચળવળ અને બિરસા મુંડા. અંગ્રેજોના શાહુકાર, જમીનદાર, જાગીરદારો આદિવાસી સમુદાયનું ખૂબ જ શોષણ કરતા હતા. તેની અસર બિરસા મુંડા ઉપર થઈ. તેના વિરોધમાં 1895માં વ્યાપક આંદોલન ઉલ ગુલાન નું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું. ક્યારે? તો 1895માં વ્યાપક આંદોલન ઉલ ગુલાન ની ચળવળ થઈ, જેમાં બિરસા મુંડાએ તેનું નેતૃત્વ કર્યું. બિરસા મુંડાએ દારૂ ન પીવો, ઘરમાં સફાઈ કરવી, ડાકણ જાદુમાં વિશ્વાસ ન કરવો, ભૂતકાળ મુજબ ગૌરવપૂર્ણ જીવન જીવવાની હાકલ કરી હતી. એવું શું કહેતા હતા? તો આદિવાસી સમુદાયને એમને સૂચનો આપતા હતા કે આપણે દારૂ ન પીવો જોઈએ, ઘરની સફાઈ કરવી જોઈએ, ડાકણ જાદુમાં વિશ્વાસ ન કરવો જોઈએ, ભૂતકાળ મુજબ ગૌરવપૂર્ણ જીવન જીવવાની હાકલ કરી હતી. જનજાતિઓ બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા માંગતા હતા. શું કરવા માંગતા હતા? જનજાતિ લોકો બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતી હતી. બિરસા મુંડાના આંદોલનથી ભયભીત બ્રિટિશ સરકારે રાજકીય વહીવટની અડચણ પડતા ખોટા આરોપ મૂકીને તેમની ધરપકડ 1895માં કરી હતી. તેમની ધરપકડ ક્યારે થઈ હતી? 1895માં કરવાનો કે બિરસા મુંડા ખોટી રીતે આંદોલન કરે છે ને એમનો રાજકીય અડચણ પેદા કરે છે, એવા ખોટા આરોપ મૂકીને તેમની 1895માં ધરપકડ કરવામાં આવી. 1857માં બિરસા મુંડાને મુક્ત કર્યા અને આંદોલનો કર્યા બાદ તેઓ 1900માં તેઓ મૃત્યુ પામ્યા હતા. ત્યારે તેમનું મરણ થયું? તો ઈસવીસન 1900માં તેઓ મૃત્યુ. તો કાયમી જમાબંધી પદ્ધતિ કોણે દાખલ કરી હતી? થોમસ મુનરો, વોલ્ટ મેકેન્ઝી, કોર્નવોલિસ કે વેલેસ્લી? તો કાયમી જમાબંધી પદ્ધતિ આપણે ક પરથી યાદ રાખવા, તો કાયમી પછી ક તો કોર્નવોલિસ કાયમી જમાબંધી પદ્ધતિ દાખલ કરી હતી. મુંબઈ અને મદ્રાસમાં રૈયતવારી પદ્ધતિ કોણે લાગુ કરી હતી? મુંબઈ અને મદ્રાસ. થોમસ મુનરો, વોલ્ટ મેકેન્ઝી, કોર્નવોલિસ કે વેલેસ્લી? તમારો જવાબ તમે કોમેન્ટ કરી શકો છો, પણ સાચો જવાબ છે થોમસ મુનરો. તમે વિડીયોને પોઝ કરી તમારો જવાબ ટીક કરી શકો છો, પછી તમે સાચા છો ખોટા જાણી શકો. ઉત્તર પશ્ચિમ પ્રાંત તથા મધ્ય ભારત પર મહાલવારી પદ્ધતિ કોણે રજૂ કરી હતી એટલે લાગુ કરી હતી? થોમસ મુનરો, વોલ્ટ મેકેન્ઝી, કોર્નવોલિસ કે વેલેસ્લી? તો આપણે જવાબ તમે આપી શકો છો અને વિડીયો પોઝ કરી શકો. તો એનો સાચો જવાબ છે બી, વોલ્ટ મેકેન્ઝી. મીર જાફરને હટાવીને બંગાળનો નવાબ કોને બનાવવામાં આવ્યો હતો? મીર જાફરને હટાવી સિરાજુદ્દૌલા, જે 1757 જેનો સંગ્રામ થયો પ્લાસીનું યુદ્ધ, એમાં પ્રથમ મીર કાસિમ. મીર જાફર બાદ તેનો જમાઈ મીર કાસિમ ને સત્તા ઉપર લાવવામાં હતો. મીર જાફર તો એ પોતે જ હતો, હટાવીને બંગાળનો નવાબ કોણ લાવ્યો હતો? એક પણ નહીં. તો સાચો જવાબ આવશે મીર કાસિમ. બ્રિટિશ મહેસૂલ દફતર રેકર્ડમાં ગામ અથવા ગામના સમૂહ માટે કયા શબ્દોનો ઉપયોગ થતો હતો? તો આપણને ખ્યાલ છે, આગળ જોઈ ગયા. જૂથ તરીકે થતો? ના. કબીલાઓ તરીકે થતો? ના. સમિતિ તરીકે થતો? ના. તો મહાલ તરીકે એનો રેકોર્ડમાં ઉલ્લેખ થતો હતો. કયા તરીકે? મહાલવારી. અને એના અંદરથી મહાલવારી પદ્ધતિ
અમલમાં લાવ્યા હતા. તો સાચો જવાબ શું છે? મહાલ. હવે કઈ પદ્ધતિમાં સમગ્ર ગામનું સર્વેક્ષણ કરીને મહેસૂલ નક્કી કરવામાં આવતો હતો? સમગ્ર ગામને નક્કી કરીને મહેસૂલ નક્કી કરવામાં આવતું હતું. તો રૈયતવાળી પદ્ધતિથી, મહાલવાળી પદ્ધતિ, કાયમી જમાબંધી પદ્ધતિ કે એક પણ નહીં? તો મહાલવાળી પદ્ધતિ. કેમ કે આખા એકમને ગામને મહાલ કહેવામાં આવતો, તો એ જ પદ્ધતિ ઉપરથી આખા ગામનું સર્વેક્ષણ કરીને મહાલવાળી પદ્ધતિમાં તેમને સમગ્ર સર્વેક્ષણ કરવામાં આવતું, એટલે મહાલવાળી પદ્ધતિ આનો સાચો જવાબ છે. કઈ પદ્ધતિને કારણે અન્ન ભંડાર આપણે આગળ જોઈ ગયા હતા, જેનાથી કંગાર બની છે. અહીંયા પ્રાસ આવે છે બંગાર કંગાર શબ્દાનુપ્રાસમાં તમે જોઈ શકો છો. તો રૈયતવાળી પદ્ધતિ, મહાલવાળી પદ્ધતિ, કાયમી જમાબંધી પદ્ધતિ, એક પણ નહીં? કઈ પદ્ધતિ લાગુ કરી હતી કે જેનાથી અન્ન ભંડાર તરીકે ઓળખાતું કંગાર બન્યું હતું? તો કાયમી જમાબંધી પદ્ધતિ, જેનાથી 9 ભાગ શું લેવાતું? 9 ભાગ અંગ્રેજ સરકાર રાખીને એક ભાગ મહેનતાણા તરીકે તે પરત કરતી હતી, જેનાથી ખેડૂતો કંગાળ બન્યા હતા. ગરીનો છોડ કેવા પ્રદેશમાં થાય છે? ગરીનો છોડ ગરમ પ્રદેશમાં, ઠંડા પ્રદેશમાં કે પહાડી પ્રદેશમાં કે એક પણ નહીં? તો ગરમ પ્રદેશમાં થાય છે. નીજ અને રૈયતી પ્રથા કયા પાકના ઉત્પાદન માટે છે? આનો તમે જવાબ કોમેન્ટમાં કરી શકો છો કે આ એકદમ ઈઝી પ્રકાર છે, જે આપણે અગાઉ જોઈ જોયા છે. શેરડી, કપાસ, ગરી કે મગ? તો સાચો જવાબ છે ગરી. ઈસવીસન 1790 સુધી યુરોપિયન દેશોમાં ગરીનો પુરવઠો કયા દેશોમાંથી મેળવતા હતા? ભારત, શ્રીલંકા, એક પણ નહીં કે કેરેબિયન? આપણે અગાઉ જોઈ રહ્યા છે. આમાંથી અલગ પડતો દેશ કયો છે યુરોપિયન દેશોમાંથી? તો ભારત અને શ્રીલંકા તો એશિયામાં આવે છે, એટલે જવાબ શું આવે છે કે કેરેબિયન દેશો. વ્યાપક પ્રમાણમાં ગરીના રમખાણો કયા વર્ષમાં થયા હતા? ગરીના રમખાણો કયા વર્ષમાં થયા હતા? ઈસવીસન 1920, ઈસવીસન 1900, ઈસવીસન 1960 કે એક પણ નહીં? તો અહીંયા આપણો જવાબ શું આવી શકે કે ગરી રમખાણો ક્યારે થયા હતા? 1859 અને 60 ની વચ્ચે ગરી રમખાણો થયા હતા. ગરીનો મુખ્ય ઉપયોગ જણાવો. તો ઉપયોગ શું થાય છે? ઈંધણમાં, ખાતર બનાવવામાં, રંગકામમાં કે એક પણ નહીં? આનો જવાબ તો તમને આસાનીથી આપી શકો છો, રંગકામમાં. ગરીનો ઉપયોગ શું થાય છે? રંગકામમાં. અંગ્રેજોના સમયમાં અન્ન ભંડાર તરીકે ઓળખાતું રાજ્ય કયું હતું? આનો જવાબ તમે સીધો કોમેન્ટમાં આપી શકો છો. ગુજરાત, તમિલનાડુ, બંગાળ કે મધ્યપ્રદેશ? એનો એકદમ ઈઝી જવાબ છે બંગાળ. ભારતમાં ગરી ઉત્પાદનની કેટલી પ્રથા હતી? કેટલી પદ્ધતિઓ અથવા કેટલી પ્રથા હતી? 1, 2, 3 અને 4? એમાંથી કયો જવાબ આવે? તો આમાંથી એકદમ આસાન જવાબ છે 2 પદ્ધતિઓ. નીજ અને રૈયતી. ઈસવીસન 1820માં કયા 2 પ્રાંતમાં રૈયતવાળી પદ્ધતિ લાગુ કરવામાં આવી? રૈયતવાળી પદ્ધતિ કયા 2 પ્રદેશોમાં લાગુ કરવામાં આવી હતી? એ કલકત્તા અને મુંબઈ, દિલ્હી અને કલકત્તા, સી મુંબઈ અને મદ્રાસ, ડી કલકત્તા એટલે કોલકાતા અને ચેન્નઈ? એનો સાચો જવાબ તમે આપી શકો છો કોમેન્ટમાં. આવડતો હોય તો ઝડપથી જવાબ આપો. આપણે થોડો સમય રાહ જોઈએ છે. એનો સાચો જવાબ આવે છે મુંબઈ અને મદ્રાસ, એટલે કે ચેન્નઈ, જે અત્યારે હાલ ચેન્નઈ તરીકે ઓળખાય છે. હા, અંગ્રેજો સમયે તેને મદ્રાસ તરીકે પણ ઓળખવામાં આવતા હતું. છોટા નાગપુરની આસપાસ કઈ જાતિના સમુદાય રહેતા હતા? કઈ જાતિના આદિવાસી સમુદાય રહેતા? મુંડા, સંથાલ, કોલ કે ખોંડ? છોટા નાગપુરની આજુબાજુ એટલે કે આસપાસ કઈ જાતિના આદિવાસી લોકો રહેતા હતા? તો છોટા નાગપુરની આસપાસ મુંડા જાતિના આદિવાસી રહેતા. વર્તમાન ઝારખંડ હજારીબાગ આસપાસ કયા આદિવાસી સમુદાય રહેતો હતો? એમાં મુંડા, કોલ, સંથાલ કે કોયા? કયો જવાબ આવી શકે? તમે બોલી શકો છો. તો જવાબ આવે છે સંથાલ. બક્સરના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ કોને વાર્ષિક 26 લાખ ખંડણી આપવાનું સ્વીકાર્યું હતું? વાર્ષિક 26 લાખ રૂપિયા અંગ્રેજોને આપવાના એવી ખંડણી કોને? તો કોર્નવોલિસે, અવધના રાજા, અવધના નવાબ, મુગલ શાહજહાં, મુગલ બાદશાહ શાહ આલમ?
તો આમાં જવાબ શું છે? મુગલ બાદશાહ શાહ આલમ. આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? બિરસા મુંડા, ઠક્કર બાપા, જગતરામ દવે કે પણ નહીં? તો આદિવાસી સમુદાયે ખૂબ જ મહત્વ આપ્યું હોય એવા એમના નેતા હતા. કોણ? તો બિરસા મુંડા. ગરી ભારતના કયા ભાગનો મહત્વનો વેપારી પાક હતો? પૂર્વ ભારત, દક્ષિણ ભારત, ઉત્તર ભારત કે પશ્ચિમ ભારત? તો તમે જવાબ એનો આપી શકો છો. કયા ભારતનો હતો? જવાબ એનો સાચો જવાબ આવશે પૂર્વ ભારત. હવે બિરસાનો ધ્વજ કેવો હતો? બિરસા રાજનો ધ્વજ કેવો હતો? સફેદ ઝંડાવાળો, લાલ ઝંડાવાળો, કાળા ઝંડાવાળો કે ગુલાબી ઝંડાવાળો? તો આનો સાચો જવાબ છે સફેદ ઝંડાવાળો. લંબાડિયા આદિવાસી સમુદાય ક્યાં વસવાટ કરતી હતી? લંબાડિયા આદિવાસી સમુદાય દિલ્હી, આંધ્રપ્રદેશ, ગુજરાત કે પંજાબ? તો એનો સાચો જવાબ આવે છે આંધ્રપ્રદેશ. કુલ્લુનો ગદ્દી અને કાશ્મીરનો બકરવાલ જાતિ સમુદાય કયો વ્યવસાય કરતા હતા? ગદ્દી અને કાશ્મીરનો બકરવાલ. કુલ્લુનો ગદ્દી અને કાશ્મીરનો બકરવાલ શિકાર કરતા હતા, ઘેટા બકરા પાળતા હતા, વન્ય પેદાશો એકત્ર કરતા, ગાય ભેંસોને પાળતા હતા. એનો સાચો જવાબ છે ગદ્દી અને બકરવાલ લોકો ઘેટા બકરા પાળવાનો વ્યવસાય કરતા હતા. આદિવાસી સમુદાય કેટલા પ્રકારની ખેતી સાથે સંકળાયેલા હતા? આદિવાસી સમુદાય કઈ ખેતી પદ્ધતિ સાથે સંકળાયેલા હતા? 1, 2, 3 કે 4? તો આદિવાસી સમુદાયના લોકો કેટલી પદ્ધતિઓ સાથે જોડાયેલા હતા? 2 પદ્ધતિઓ સાથે જોડાયેલા હતા. એક સ્થાયી ખેતી અને એક સ્થાનાંતરિત ખેતી. ઉલ ગુલાન ચળવળ ક્યારે શરૂ થઈ હતી? 1995, ઈસવીસન 1800, ઈસવીસન 1895, ઈસવીસન 1900? તો આમાંથી એનો સાચો જવાબ આવશે 1895. બિરસા મુંડાના માટે કયા કયા વિધાનો યોગ્ય છે? એટલે કે આપણે નેતા આદિવાસીઓના મુખ્ય નેતા બિરસા મુંડા કે જેમને બિરસા રાજ સ્થાપિત કરવા માટે ચળવળ કરી હતી એમના વિશે આપણને ટૂંક નોંધમાં પણ આપ્યું છે. તો સ્થાનિક મિશનરી શાળામાં શિક્ષણ મેળવ્યું તો સાચું છે, એટલે કે વિધાન સાચું છે. વૈષ્ણવ ધર્મનો પ્રચાર કર્યો તો સાચું છે. ઉલ ગુલાન ચળવળનું નેતૃત્વ કર્યું હતું એ પણ સાચું છે. બિરસા મુંડાનું મૃત્યુ 1900માં થયું હતું એ પણ સાચું છે. એટલે કે 4 વિધાન સાચા છે. એટલે કે માત્ર 1, 2, 3, 4. હવે બિરસા મુંડા માટે કઈ જોડ યોગ્ય છે? પિતા સુંગના મુંડા એ પણ સાચું છે. માતા કરમી મુંડાઈ સાચી છે. એમનો જન્મ 15 નવેમ્બર 1875 એ પણ સાચું છે. તે તમામ જોડ યોગ્ય છે. હવે આપણને જોડકા તરીકે આપ્યું છે. એનો જવાબ આપણે ટ્રીક તરીકે પણ ઓળખી શકીએ. એટલે સાચો જવાબ છે ને પહેલા સિલેક્ટ કરવો પડે તો ખબર પડશે. તો કાયમી જમાબંધી પદ્ધતિ ક્યારે આવી હતી? તો 1973માં દાખલ કરવામાં આવી હતી. પહેલાનો ક્યુ જવાબ છે. પછી રૈયતવારી પદ્ધતિ 1920માં આવી હતી. મહાલવારી પદ્ધતિ 1822માં આવી હતી. બિરસા મુંડાનું મૃત્યુ ક્યારે થયું હતું? તો 1900માં. તો આના ઉપરથી આપણે હવે જવાબ ટીક કરવાનું કે પહેલામાં કાયમી જવાબદારી ક્યુ, તો પહેલામાં ક્યુ આવે છે. બીજામાં રૈયતવારી પદ્ધતિ તો 1820, તો 1820 બંનેમાં જવાબ આવે છે હજી. તો મહાલવારી પદ્ધતિ તો 1822માં. ત્રીજો એસ, તો અહીંયા એસ વાળો એક જ જવાબ આવે છે. QRS તો ડી જવાબ આવી શકે. અને બિરસા મુંડાનું મૃત્યુ 1900માં એ જવાબ આવે છે પી, તો એ ડીમાં આવે છે. અથવા અહીંયા 2 જવાબો અહીંયા પાછળથી જોઈએ તો પણ આપણે જવાબ ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ. એટલે કે આ રીતે એના જોડકાનો સોલ્વ કરવાનો અને પછી આન્સર તમારે અંદર ટીક કરવાનો હોય છે. એનો સાચો જવાબ આવે છે ડી. એટલે કે આપણને જો તમને આ પ્રશ્નો અને ઝડપથી ક્વિક રિવ્યુ ગમ્યો હોય અથવા રિવિઝન ગમ્યું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા પાર્ટના વિડીયોઝ માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો. આપણે ટૂંક જ સમયમાં મળીશું. આપણો દિવસ શુભ રહે અને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.